મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં ઘણા લાભાર્થીઓનું મા કાર્ડ અચાનક બંધ થઈ જતા ઇમરજન્સી સમયે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે। મહેસાણા તાલુકા આરોગ્ય કચેરી ખાતે રોજના 25 થી 30 લોકો પોતાના કાર્ડની સમસ્યા લઈને દોડી રહ્યા છે। જો કે શું છે આ સમસ્યા અને મા કાર્ડ જી કાર્ડ ક્યારે અને કેવી રીતે બનાવી શકાય તે જોઈએ ટુડે ન્યૂઝ ગુજરાતીના ખાસ રિપોર્ટમાં। મહેસાણા આરોગ્ય કચેરીમાં રોજ મોટી સંખ્યામાં લોકો પોતાના મા કાર્ડ બંધ થઈ જવાની ફરિયાદ લઈને પહોંચી રહ્યા છે। ઇમરજન્સી સમયે જ્યારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે કાર્ડ બંધ હોવાનું જાણવા મળતા પરિવારજનો પર આફત આવી પડે છે। ઘણા લોકોનું કહેવું છે કે કાર્ડ રિન્યુઅલ, દસ્તાવેજોની ખામી અથવા ટેકનિકલ કારણોસર કાર્ડ સસ્પેન્ડ થતું હોવાનું સામે આવ્યું છે। સરકારી કર્મચારીઓ માટે જી કાર્ડ બનાવવાની પ્રક્રિયા અને મા કાર્ડ રિન્યુઅલ અંગે વિગતવાર માહિતી અમારા ટુડે ન્યૂઝ ગુજરાતીએ આરોગ્ય વિભાગ પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે। લાભાર્થીઓને સૂચના આપવામાં આવી છે કે જરૂરી દસ્તાવેજો સાથે તાલુકા આરોગ્ય કચેરીનો સંપર્ક કરી સમયસર પ્રક્રિયા પૂર્ણ કરે જેથી ઇમરજન્સી સમયે મુશ્કેલી ન પડે। મા કાર્ડ જેવી આરોગ્ય સહાયક યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે જીવનદાયી સાબિત થાય છે, ત્યારે સમયસર ચકાસણી અને રિન્યુઅલ જરૂરી બની જાય। વધુ માહિતી માટે જોતા રહો ટુડે ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે મહેસાણા તાલુકા કચેરી જે છે ત્યાં આપણે એક આયુષ્યમાન કાર્ડ માટે એક વિશેષ મુલાકાત માટે આવ્યા છીએ અને અહીંની જે કામગીરી માટે આપણે દર્શકો મિત્રોને આપણે ખાસ રજૂઆત માટે જોઈએ છીએ। ઘણા સમયથી દર્શક મિત્રોનો એક પ્રશ્ન હતો કે આયુષ્યમાન કાર્ડ કેટલા સમય ચાલે અને એના માટે જે વખતે માન લો કે કોઈ હોસ્પિટલાઇઝ પરિવારમાંથી કોઈ છે તો એ સમયે જ્યારે ડૉક્ટરને તમે તમારું આયુષ્યમાન કાર્ડ બતાવો છો તો એ વખતે ઘણી સમય એવો પ્રશ્ન ઊભા થાય છે કે એ કાર્ડ ડીએક્ટિવ હોય છે, બંધ બતાવે છે। તો એવા સમયમાં પરિવારજનોને દોડધામ ના થાય એના માટે સાવચેતીના પગલાં લેવા માટે અને શું જરૂરી છે ડોક્યુમેન્ટ અને કેવું છે એના માટે આપણે વિશેષ આ એક રજૂઆત છે। દર્શક મિત્રોને લાભાર્થીઓને તો એમ જ કહેવા માંગીશ કે 31/3/2023 પહેલાંના જે આયુષ્યમાન કાર્ડ બનાવેલા છે એ ડીએક્ટિવ થઈ ગયેલા છે। એટલે જો એ રિન્યૂ કરવું હોય તો 1/4/2023 પછીનો આવકનો દાખલો છે તો રિન્યૂ થઈ જશે। અને પછી અર્જન્ટમાં એવું બને છે સાહેબ કે જ્યારે હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ હોય ને પછી કાર્ડ ડીએક્ટિવ બતાવે છે, પછી ભાગતા અહીંયા આવે છે, સાહેબ અર્જન્ટ કરી આપો। તો પ્રોસેસ થોડી લાંબી હોય છે સિસ્ટમના કારણે, એટલે એક્ટિવ તો થશે પણ થોડો ટાઈમ લાગે છે, 2-4 દિવસ અઠવાડિયું એટલો વીક તો લાગે જ છે। એટલે તમારા માધ્યમથી એક કહેવા માંગીશ કે સત્વરે લાભાર્થી જાગૃત પોતે બને અને હોસ્પિટલ જ્યાં પહેલાં પોતે એક્ટિવ થઈને અહીંયા ઓફિસ આવી અને કાર્ડ રિન્યૂ કરાવે એવી વિનંતી છે। કાર્ડનો સમય હોય છે 3 વર્ષનો। જ્યારે આપણે ઇન્કમ સર્ટિફિકેટ આજની તારીખમાં ઇન્કમ સર્ટિફિકેટ બનાવ્યું તો એના ફાઇનાન્સ વર્ષ પ્રમાણે 3 વર્ષ માટે ચાલે। એટલે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી દાખલો ચાલે, એટલે 3 વર્ષ આપણે ચાલવાનું। 3 વર્ષ દાખલાને પૂરો થાય એટલે કાર્ડ ડીએક્ટિવ થઈ જાય। એટલે 3 વર્ષ દાખલાના સાથે આપણે ચાલીને કાર્ડની આપણે એની દેખરેખ રાખવી પડે। કાર્ડ વસ્તુ એવી છે કે આજથી લગભગ 1 વર્ષ પહેલાં ગવર્મેન્ટે આપણે ગુજરાત સરકાર જાહેર કરેલું હતું કે રેગ્યુલર એમ્પ્લોયર હોય અને પેન્શનરી એમ્પ્લોયર હોય, પેન્શનરી રિટાયર્ડ પેન્શન અને રેગ્યુલર એમ્પ્લોયરના માટે જે એચઆરપીએન નંબર આવે એ એચઆરપીએન જે તે ડિપાર્ટમેન્ટના પોતાના કર્મચારી પોતાના ડિપાર્ટમેન્ટના જે હેડ હોય તેમને એક સર્ટિફિકેટ આપે એચઆરપીએન, અને એમના આધારથી એમની ફેમિલી જે ક્રાઇટેરિયામાં આવતી હોય એના ઉપરથી જી કાર્ડ એમનું નીકળે સરકારી કર્મચારી માટે। નહીં સાહેબ, આયુષ્યમાન કાર્ડ અને જી કાર્ડ બંને વસ્તુ એક જ છે, પણ ખાલી ગવર્મેન્ટના જે ગવર્મેન્ટ એમ્પ્લોય છે એના માટે ગવર્મેન્ટ છે એટલે જી કાર્ડ નામ પાડ્યું, બાકી રેગ્યુલર જે આપણે લાભાર્થી આવે એમને પીએમજે કાર્ડ, આ પીએમજે કાર્ડ તો એક જ છે બંને। રોજના તો હાલ તો 20 થી 40 વ્યક્તિ તો રોજ આવે છે એક્ટિવ કરવા માટે કાર્ડ। પછી બીજા જે કાર્ડવાળા લાભાર્થી છે એ બી આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટવાળા બી આવે છે, પોલીસ ડિપાર્ટમેન્ટ બી આવે છે, શિક્ષકો બી આવે છે, એ રેગ્યુલર અહીંયા ચાલુ જ છે। વયવંદનાનું કાર્ડ એવું છે કે જે લાભાર્થીનું આધાર કાર્ડ ઉપર ખરાઈ કરવાની હોય, એને 70 વર્ષ પ્લસ હોય તો ખાલી આધાર કાર્ડ ઉપર વયવંદનાવાળું કાર્ડ નીકળે, એમના માટે કોઈ પુરાવો જતો નથી, ના રેશન કાર્ડ, ના આધાર કાર્ડ, ના રેશન કાર્ડ, ના ઇન્કમ સર્ટિફિકેટ, ખાલી ઓનલી ફોર આધાર કાર્ડ ઉપરથી કાર્ડ નીકળે। બરાબર।
કાર્ડમાં તો એવું છે કે ખાસ કરીને આધાર કાર્ડના અંદર એમને જે મોબાઈલ નંબર અપડેટ કરેલો હોય છે એ સાથે લઈને નથી આવેલા હોતા, અથવા તો એમના નંબર ડીએક્ટિવેટ થઈ ગયેલા હોય, કાર્ડ બંધ થઈ ગયેલું હોય, ખાસ કરીને એ વધારે પ્રોબ્લેમ હોય છે. અથવા તો એમના બીજા કોઈ જોડે કાર્ડ હોય. એટલે બને ત્યાં સુધી તમે જે પણ આધાર નંબર અપડેટ કરેલો હોય એ લિંક કરેલો આધારના અંદર મોબાઈલ નંબર જે હોય લઈને આવો સાથે, તો એનાથી શું સરળતાથી આપણે ઓટીપીથી સરળતાથી પ્રોસેસ થઈ શકે. અને બીજું એક આવકના દાખલાનો પ્રોબ્લેમ હોય છે કે આવકના દાખલા બધાને પૂરા થઈ ગયેલા હોય છે પણ આઈડિયા નથી હોતો, એટલે જૂના આવકના દાખલા લઈને આવતા હોય છે. એટલે નવા જે આવકના દાખલા 3 વર્ષ સુધી ચાલે એ લઈને આવે તો આપણે જલ્દી પ્રોસેસ થાય અને જલ્દી એમનું કાર્ડ કાઢી શકીએ. દર્શક મિત્રો, ખાસ કિશનભાઈએ જે વાત કરી કે આવકના દાખલા માટે 3 વર્ષની જે મર્યાદા હોય છે, જો 3 વર્ષ તમારા પતી ગયા હોય તો આયુષ્માન કાર્ડ પહેલા આવકનો દાખલો કઢાવી દેજો, એના પછી એ લઈને આવશો તો આપને પણ સરળતા રહેશે.